संदेश न्यूज आपनी साथे हूँ छू सोनल। सुपरफास्ट समाचारों पर नजर करिए ते पहला महत्वना समाचार मળી રહ્યા છે। ગોંડલમાં પાટીદાર સગીરને માર મારવાની ઘટના બની હતી, જેને લઈને પાટીદાર સમાજે આજે ગોંડલ બંધનું એલાન કર્યું હતું, પરંતુ આ એલાન પરત ખેંચવામાં આવ્યું છે। ભોગ બનનાર પરિવારની માંગણી સંતોષાતા આ એલાન કરવામાં આવ્યું છે। પોલીસે આરોપી સામે કલમ ઉમેરવાની બાહેંધરી આપી સગીરના પિતાએ ધંધો રોજગાર ચાલુ કરવા માટેનું નિવેદન આપ્યું છે। ગોંડલમાં પાટીદાર સગીર યુવકને मार मारवामां आव्यो हतो, त्यारे भोग बननार परिवारना वारे पाटीदार समाज आव्यो हतो अने बंधनुं एलान आपवामां आव्युं हतुं। रेली काढवामां आवी हती, परंतु जे सगीर छे तेना पितानी केटलीक मांगो हती ए मांगो पोलीस द्वारा संतोषवा माटेनी बाहेंधरी आपी देवामां आवी छे, जेने लईने पाटीदार समाज द्वारा जे बंधनुं एलान आपवामां आव्युं हतुं ते परत खेंचायुं छे। गोंडलना पोलीसो छे ने ई ज मोटा आरोपीओ छे। गैरकानूनी धंधा करवा वाळा, दारू वेचवा वाळा एने અહીંયા રેડ પાડવા ન જતા અને અહીંયા તમે ભેગા થયા છો, શાંતિપૂર્વક તમે તમારો અવાજ એક કરવા માટે ભેગા થયા છો, નીચે ધાડા ભેગા થવાનું કોને બીવડાવવા નીકળો તમે? એટલે મારે હવે લાંબી વાત નથી કરવી। આપણે બધા મિત્રોએ એક બૌદ્ધિક લડાઈ લડવી પડે એમ છે અને સરદાર વલ્લભભાઈ પટેલે કદાચ એટલા માટે સૂત્ર કીધું હતું કે કાળજો સિંહનું રાખો, સાચું કહેવાની હિંમત રાખો અને ઘરની વાત ઘરમાં રાખો। આ ત્રણ સૂત્ર ઉપર ખાલી જીવવાનું છે, નહીતર ખરેખર લેવા પટેલ સમાજોએ આ ગોંડલ છે કે શ્રાપ જેવું બની જાય। મારે કલમમાં ઉમેરો કરવાનો હતો, તેની પણ બાહેંધરી અમને મળેલ છે પૂરેપૂરી। તો કાલે જે ધંધા રોજગાર જે બંધ રાખવાની વાત હતી, બંધનું એલાન હતું, તે મોકૂફ રાખેલ છે અને બધાએ ધંધા ચાલુ રાખવા। અને બીજા નંબરમાં બધાય સર્વે સમાજ, સર્વે આગેવાનો, સર્વે નેતાઓ બધાએ મને ફૂલ સહકાર આપેલો છે।